પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ। નમસ્કાર। ઉસ્માનાબાદ પ્રાથમિક શાળા ખાતે લાયન્સ ક્લબ ઓફ કલોલ મિડટાઉન દ્વારા 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। કલોલ તાલુકાના ઉસ્માનાબાદ ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે લાયન્સ ક્લબ ઓફ કલોલ મિડટાઉન દ્વારા દેશના રાષ્ટ્રીય પર્વ એવા 80મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિપૂર્વ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી। સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, લાયન્સ ક્લબના સભ્યોની ઉપસ્થિતિ રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજ વંદન સાથે કરવામાં આવી હતી। લાયન્સ ક્લબ ઓફ કલોલ મિડટાઉનના પ્રમુખશ્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદનને સલામી આપી હતી। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને નમન કરી દેશની એકતા, અખંડિતતા, રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરી હતી। ધ્વજવંદન કાર્યક્રમ બાદ લાયન્સ ક્લબ ઓફ કલોલ મિડટાઉનના શાળાના બાળકો દ્વારા સેવાભાવી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી। ક્લબના સભ્યો દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ફૂડ પેકેટ તેમજ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ કલોલ મિડટાઉનના પ્રમુખ, સેક્રેટરી સહિત સભ્યો તેમજ ઉસ્માનાબાદ પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા। શાળા પરિવાર અને લાયન્સ ક્લબના સભ્યોની સંયુક્ત ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો। દીપમાલા ન્યૂઝ, વિપુલભાઈ ગજ્જર, કલોલ।